રાજ્યમાં 2024માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું. સુરત શહેરના પાલનપુર પાટિયા સ્થિત આઈએનટી કેરવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી બાજી મારી છે. તેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95.93% રિઝલ્ટ અને સામાન્ય પ્રવાહમાં 98.94% રિઝલ્ટ આવતા શિક્ષણ જગતમાં ખુશી વ્યાપી છે. સુરતના પાલનપુર ખાતે શ્રીમતી આઈએન ટીકરાવાળા હાઈસ્કૂલ સુરતમાં વર્ષ 1968થી કાર્યરત છે. છેલ્લા 58 વર્ષથી આ શાળા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉચ્ચતમ પરિણામ લાવે છે. આ પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 95.93% આવ્યું છે, જેમાં એક વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે, જ્યારે 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 98.94% આવ્યું છે, જેમાં 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 66 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે. ટેકરાવાળા સ્કૂલમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ, તેમના વાલીઓને શિક્ષકોમાં ખુશી જોવા મળી. ત્યારે માય ટીવી અને ટ્રાઇબલ ન્યૂઝ ચેનલની ટીમે આઈએન ટેકરાવાળા હાઈસ્કૂલની મુલાકાત લીધી. પ્રિન્સિપાલ હેમાક્ષીબેન પટેલ વધુ માહિતી આપી. રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત. મારું નામ સોલંકી ભક્તિ નિતેશભાઈ છે. મારો A1 આવ્યો છે અને સ્કૂલમાં ટીચરોને બધાનો જેટલો સપોર્ટ હતો બ્લુપ્રિન્ટ પ્રમાણે કરાવતા અને ટેક્સ્ટબુકને જ બધું કર્યું છે. 99.87 PR છે અને 94.13% છે. આ જ મહેનત કન્ટિન્યુઅસ રાખવા માટે હજી તમે આનાથી આગળ વધશો. આ મહેનત કેવી રીતે કન્ટિન્યુઅસ રાખશો? રોજનું રોજ કામ રોજ કરવું પડે. જેટલું આપ્યું હોય સર ટીચર એટલું કરીને જ કરવાનું. મેમ વિશે શું કહેશો? મેમનો બહુ સપોર્ટ છે. બધામાં જ એમને જ્યારે જરૂર હતી ત્યારે એમને સપોર્ટ કર્યો છે. મારું નામ પટેલ મહેક મનોજકુમાર છે. મેં એવું સાંભળવામાં આવ્યું છે કે તમે ટ્યુશન વગર આ હાસિલ કર્યું છે, તમે આટલા નંબર લાવ્યા છો. મેં ટ્યુશન વગર મારો A1 ગ્રેડ આવ્યો છે. દરરોજની ટેક્સ્ટબુક રીડિંગ અને દરરોજની મહેનતથી A1 ગ્રેડ આવ્યો છે. અને આ સમય મોબાઈલનો છે અને એમાં બી તમે ટ્યુશન નહીં કર્યું, તો તમે પોતાને કેવી રીતે સાબિત કર્યું એમ મહેનત કરીને? કે કેવી રીતે મહેનત કરતા હતા આખો દિવસ એમ ટ્યુશન વગેરે બી? આમ ઘરના કામ બી હોય, મમ્મીને હાથ બતાવવાનો હોય, તો શું કરતા હતા? શાળાના ટીચરોનો સપોર્ટ અને ઘરવાળાનો પણ સપોર્ટ છે. તેથી મારું નામ પટેલ પલ ચેતન છે. હું બાળ મંદિરથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી આઈએન ટેકરાવાલા સ્કૂલમાં જ અભ્યાસ કર્યો છે. તેનો મને ખૂબ ગર્વ છે. આજે મેં 92.8% અચીવ કર્યા છે અને મારા પર્સન્ટાઇલ 99.49 છે. અને આમાં મારી મહેનત તો છે જ, પણ મારા આચાર્ય શ્રી હેમાક્ષીબેન, મારા શિક્ષકો અને માતા પિતાનો પણ ઘણો ફાળો છે એમાં. બીજા સ્ટુડન્ટ જરાક માટે થોડા નીચે ક્રમમાં આવ્યા છે, તો એ લોકોને પ્રેરણારૂપી તમે શું કહેશો? એમાં મેં એવું કહેવા માંગીશ કે હજુ થોડી વધારે મહેનત કરો, કેમ પણ મારા પણ 10th સ્ટાન્ડર્ડમાં 90% હતા. મેં પણ A1 ગ્રેડ માટે રહી ગઈ હતી. હું દિશા સંદીપ પટેલ. હું 12 સાયન્સમાં ભણું છું. મેં મેથ્સ ગ્રુપ લીધું હતું અને આઈએન ટેકરાવાળા શાળામાંથી છું. તમારે શું કહેવું છે? તમારું આ રિઝલ્ટ આવ્યું છે એ બાબતે બીજા સ્ટુડન્ટોને લઈને? રિઝલ્ટ આવ્યું એના માટે તો મારા પેરેન્ટ્સનો, ટીચર્સનો અને બધાનો સપોર્ટ ખૂબ રહ્યો છે. એના માટે હું બધાની ખૂબ ખૂબ આભારી છું. અને બીજું કે મહેનત સતત રાખવી પડે પહેલેથી જ. શું તમે કેવી રીતે મહેનત કરીને કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા? મહેનત કરવામાં એવું કે પહેલાં જે થિયરી એવું પાકું કરવાનું હોય અને પછી એના MCQs ને આ બધાની પેપર પ્રેક્ટિસ સૌથી વધારે જોઈએ અને ટેક્સ્ટબુક સૌથી વધારે વાંચવી પડે. મારું નામ સૃષ્ટિ કૃણાલકુમાર બકરીવાલા. હું 12th કોમર્સમાં ભણું છું અને મારો A1 ગ્રેડ આવ્યો છે. 96.8% છે. તમારો A1 ગ્રેડ આવ્યો કે એમાં કેવી મહેનત હતી ને તમે કેવી રીતે આ પાર કર્યું તમે? એના માટે 12મા ધોરણની શરૂઆતથી મહેનત કરવી પડે. છેલ્લા દિવસ સુધી ટેક્સ્ટબુકને ફોલો કરવી પડે. એના લીધે જ મારા 4 સબ્જેક્ટમાં 100માંથી 100 છે કે મેં ટેક્સ્ટબુક ફોલો કરીશ. અને જે સ્ટુડન્ટ હવે પછી 12મામાં A1 ગ્રેડ લાવવા માંગે તેનું એટલું જ કે ટેક્સ્ટબુક ફોલો કરજો. મોબાઈલ હાઉસ સાઈડ પર મૂકી દીધો તો શું? એવું તો નહીં કે સાવ સાઈડ પર. એક રીતે એન્ટરટેનમેન્ટ પણ થોડું જરૂર છે કે એક લિમિટ હોવી જોઈએ, પણ ભણવાનું પહેલાં. આગળ જતાં શું ગોલ છે તમારો? આગળ જઈને મારે CA કરવું છે ને એના ક્લાસીસ મેં ચાલુ કરી દીધા છે. સ્કૂલને લઈને, પ્રિન્સિપલને લઈને, મેનેજમેન્ટને લઈને શું કહેશો? સ્કૂલનું મેનેજમેન્ટ ને બધું જ પ્રિન્સિપલ મેડમનો સપોર્ટ એકદમ ખૂબ જ સરસ રહ્યો છે. મેં 11th કોમર્સથી આઈએન ટેકરામાં એડમિશન લીધું ને મારો 2 વર્ષનો એક્સપિરિયન્સ ખૂબ સરસ છે. મેડમનું બધું જ પ્લાનિંગ એક પ્રોપર રીતનું હતું કે બધી જ એક્ઝામમાં અમારે તૈયારી કરવાનો પણ પૂરો સમય મળ્યો છે. એક્ઝામ પણ ખૂબ વ્યવસ્થિત રીતે અપાવી છે અમે. મારું નામ હેમાક્ષી પટેલ છે. શ્રીમતી આઈએન ટેકરાવાલા હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા છેલ્લા 58 વર્ષથી ખૂબ જ સારું પરિણામ આપે છે. આ વર્ષે પણ અમારું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 98.53% આવ્યું છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો 95.93% આવ્યો છે. A1 ગ્રેડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 વિદ્યાર્થીઓ
અને A2 ગ્રેડમાં 61 વિદ્યાર્થીઓ આવ્યા છે અને વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં ટોટલ 13 વિદ્યાર્થીઓ આવ્યા છે. કન્ટિન્યુઅસ દર વર્ષે હાઈસ્કૂલનું પરફોર્મન્સ સારું જ થતું જાય છે, એનું કારણ શું? આ સ્કૂલનું પરફોર્મન્સ સારું થવાનું કારણ એ છે કે અમારા જે શિક્ષક મિત્રો છે એ વિદ્યાર્થીઓ પ્રત્યે આખું વર્ષ દરમિયાન ખૂબ જ તૈયારી કરાવે છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો ડિસેમ્બર માસમાં કોર્સ પૂરો થયા પછી પિરિયોડિક ટેસ્ટ લઈ તેમને વિષયલક્ષી માર્ગદર્શન આપે છે. વિજ્ઞાન પ્રવાહના શિક્ષક મિત્રો JEE નીટ ગુજકેટની તૈયારી કરાવે છે, વિષયલક્ષી માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીઓને ટેસ્ટ લઈને એમને ગુજકેટમાં JEE નીટમાં કેટલું સારું પરિણામ આપણે લાવી શકીએ તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. શાળાના ટ્રસ્ટીગણ દ્વારા પણ પરીક્ષા પૂર્ણ થયે પરિણામની સમીક્ષા કરવામાં આવે છે અને શિક્ષક મિત્રોને તે માટે વિદ્યાર્થીઓને ગાઈડલાઈન પૂરું કરવા માટે સૂચનો કરવામાં આવે છે. પેરેન્ટ્સને શું મેસેજ આપશો? પેરેન્ટ્સને એટલો જ મેસેજ આપીશ કે વિદ્યાર્થીઓ ધોરણ 12માં આટલું સારું પરિણામ લાવ્યા છે, ત્યાર પછી તેઓ વિવિધ ક્ષેત્રમાં જ્યાં પણ જાય ત્યાં IN ટેકરાવાલા શાળાનો ગૌરવ તેઓ વધારે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પણ પાઠવીએ છીએ.